પડે ફટાફટ કરવી. તમે ઉઠીને કર્યું કોઈ? હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. આપ સૌને મારા સવારના જય શ્રી કૃષ્ણ. તો ગુડ મોર્નિંગ સૌને સવારના જય શ્રી કૃષ્ણ. અને આપણે એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે, નવા વિડીયોની શરૂઆત કરી છે. તો વિડીયોમાં બને રહો આગળ. ગાઈઝ જુઓ, સવારમાં વહેલા ઉઠી ગયા છે અને મમરા વઘારાય છે, સીંગ નાખી દીધી છે અને મમરાનું પેકેટ આપણે તૈયાર છે. પેકેટ વગાડી દઈએ કેમ કે છોકરાઓને નાસ્તો કંઈ હતો નહીં લઈ જવા માટે સ્કૂલમાં. પહેલાં મમરા વગાડી દઈએ તો સવારમાં. તો ગાઈઝ છોકરાઓને બોર્ડની એક્ઝામ ચાલી રહી છે, એના લીધે સવારની સ્કૂલ છે. અમારા પિંશુભાઈ ઉઠી ગયા છે, એમને પણ સવારની સ્કૂલ છે. અંશુભાઈ ગયા છે નાહવા અને પિંશુભાઈને ઠંડી વાય છે એટલે બ્રશ કરીને પાછા અંદર આવતા રહે છે. એમને રેડી કરી દેવાના છે. અને આ બાજુ આપણા મમરા રેડી થઈ ગયા છે. થોડા ઠંડા થાય એટલે પછી એને આપણે ડબ્બામાં ભરી દઈશું. તો મોર્નિંગની આવી શરૂઆત થઈ ગઈ છે. ફટાફટ કામ કરવું છે, હજુ ચા મૂકવી છે, છોકરાઓને નાસ્તા પેક કરવા છે. તો વિડીયોમાં બને રહો આગળ. તો ગાઈઝ જુઓ, પિંશુને રેડી કરીને મૂકવાયા છે. અંશુભાઈ તો ગયા છે અમારા અને પિંશુભાઈ હવે ઠંડી વાય છે એમને. નહીં ગળું? સવારની સ્કૂલ ગમે કે બપોરની? હા, આખી બપોર રમવા મળે નહીં? ખાંસીમાં ફરક પડ્યો? હા, હવે પેપ્સીઓ ખાવાની નહીં. હાકર નહીં ખાવાની, મીઠી વસ્તુ નહીં ખાવાની. તમારા અંશુને છે વિજ્ઞાન મેળો, એટલે એમને પણ આજે અમારે વાલીઓને પણ જવાનું છે. હવે જોઈએ કામ પતાવીને પછી જશે એમને વિજ્ઞાન મેળો જોવા સ્કૂલમાં. તો ફટાફટ કામ પતાવી દઈશું ને પછી ત્યાં જઈશું આપણે. પિંશુને મૂકીને આવી ગઈ છે ઘરે પાછી અને દહીંનું કરવાનું તો આપણે ઘઉં ચાળવાના છે. જો લઈને બેસી ગઈ છું અત્યારે. પહેલાં સવારમાં મેં કામ લઈ લીધું છે કેમ કે દહીંનું કરવું છે. લોટ અટાક ખાઈ ગયો છે એટલે ફટાફટ પહેલાં દહીંનું કરી દઈએ એટલે શું આપણે બીજું કામ કરતા થઈએ અને એક બાજુ ઘંટીમાં નાખી દઈએ એટલે દહીંનું પણ થઈ જાય આપણું. એટલે પહેલાં આપણે દહીંનું કરી દઈએ. તો ગાઈઝ લલિત ઉઠી ગયા છે. પથારી આપણે લઈ લીધી છે, મેં લઈ લીધી છે, લલિતે નથી લીધી. તો પથારી મેં લઈ લીધી છે. હવે કચરા વાળવાના છે, પોતું કરવાનું છે. લલિતની ચા બને છે એક બાજુ અને લલિત બ્રશ કરે છે. તો પહેલાં એમને ચા આપી દઈશું, ચા નાસ્તો જે કરવો હોય અને પછી ફટાફટ પોતું કરી નાહી ધોઈને તૈયાર થવું છે. તો પહેલાં ચા પી લઈએ. ચાલો ફટાફટ પેલી સ્કૂલ જવાનું પડે ફટાફટ કરવી. તમે ઉઠીને કર્યું કોઈ? ફોન લઈને બેઠા, ઉઠ્યા તારના આયા એટલે પોતું કરી આવો. કરવું તો આ તો કોઈ ઉઠ્યા તારના અસલ ચા રેડી એટલે બેસી ગયા હોય. કરવું કે કોઈ ફોન લઈને બેસી જાય. સવારમાં ઉઠે તો બપોરે થઈ જાય કરવાનું. તારો નોકર શું હું નોકરના પણ ઉઠીને પથારી ને એવું તો લેવાય કે ના લેવાય? તો લઈ લેવાની. આજે 11 વાગે જાવું છે સ્કૂલમાં. ફટાફટ તૈયાર થયો. જા, હું કોઈ આવવાનું નહીં. તો કોણ આવશે તમે? રિક્ષા કરી ડ્રાઈવર તો જોહે કે જોહે? રિક્ષા કરીને જા. ના એને ફટાફટ લઈ તૈયાર થયો. ચશ્મા ક્યાં ગયા? ચશ્મા અમને શી ખબર, બહાર પડ્યા છે. તમે ઘરમાં રહો બહાર રહો? અમે બહાર જ, હાલ તો બહાર જ છીએ. તો ગાઈઝ રેડી થઈ ગયા છે. જવું છે આપણે અંશુભાઈની સ્કૂલમાં. ત્યાં છે વિજ્ઞાન મેળો. તો ફટાફટ જઈએ હવે સ્કૂલમાં કેમ કે બહુ લેટ થઈ ગયું છે. લગભગ 10:30 થઈ ગયા છે. 11 વાગ્યા સુધીનો ટાઈમ છે. તો જઈએ આપણે સ્કૂલમાં. મને ચશ્મા આપો. જો આ છોકરાએ બનાવ્યો છે રોબોટ. ઓટોમેટિક છે નહીં, એને શરમ આવે. હવે અંશુભાઈ અહીંયા આવી ગયા છે. અંશુભાઈ હા હા
આપણે બધા જોયા અને હવે જવું છે ઘર તરફ. બાલ મંદિર સરસ મજાનો રૂમ જોયા. છોકરાઓને આવીને અહીંયા રમવું પણ ગમે અને ભણવું પણ ગમે. તો આ બાલ મંદિરના રૂમો છે. મારો અંશુ પણ આ ક્લાસમાં ભણતો હતો જ્યારે સોપાનમાં હતો ત્યારે. તો બસ હવે જઈએ છીએ આપણે ઘરે. રોહિત બાવાજી મળ્યા છે. મહેમાન કથી આવ્યા છે અમારા ઘેર? હે કેમ પાછા વળ્યા? ના ભાઈ, સ્કૂલમાં ગયા હતા. અમારા છોકરાએ ડ્રોન કેમેરો બનાવ્યો. ઉડાડે 10 દાડા દીવા ઉડાડે તૈયાર. આવી પહોંચ્યા છે ઘરે અને બનાવું છે હવે જમવાનું. રસોઈનો ટાઈમ થઈ ગયો છે. ભાઈ શું બનાવશો? મગ ને એવું બનાવી દઈએ? તો મગનું શાક અને રોટલી કરવાનો વિચાર આવ્યો છે તો એ બનાવી દઈએ ફટાફટ. તો ગાઈસ, મગની રેસીપી તૈયાર થઈ ગઈ છે. મગ બની ગયા છે. એટલે મારે મગ ને રોટલી નહીં ચાલે, મારે ભાત જોઈશે. તો ભાત નીકાય હા, તો ભાત બનાવજો અને છૂટા છૂટા ભાત છૂટા છૂટા જેવા બનશે વખાઈ દેવા. જેવા બનશે એવા. તો ભાઈ એવું ખાવું તો પછી રામ રોટી જ ના ખાવ. રામ રોટી તો બેસ્ટ જ કહેવાય. મળે ક્યાંથી એમ કહો? મને હારી મસ્ત મળે, અમે ચાખેલી શું રામ રોટી. ચારા ચાકી દુકાન ચલાવતો ને તારે એ બાકી નહીં રાખી. હા, ચેક તો કરવું પડે ને કેવું જમવાનું આપે. એમાં તો સારું છે ને. એક નંબર લગનમાં હોય એવું જમવાનું આલે. હા, તો તો રોજ ખાવા જતા રહેતા હોય તો. દાડા આયા જો નહીં. કેવો મસ્ત મસાલો થયો ખાલી દેખો. તાર ઘઉં છે ને સરસ મસાલો થયો. મગ નાખી દઈએ આપણે. કોરા બનાવ કે થોડા રસાવાળા? બેના બેના. સરસ મજાનું શાક થઈ તો આવી જાઓ મિત્રો જમવા માટે. મગ દાળ, એકલા મગ ખાશે? હજી તો બધું બનાવવાનું બાકી છે. ભાત. ભાત બનાવું, રોટલી બનાવું, થોડું છાશ બાસ મૂસે, પાપડ છાશ. પાપડ તો ગોપાલના લાવી દે 10 વાળું પેકેટ. એટલે હા, એ લાવી દો, મજા આવે. તેથી જઈને આવ્યા ને એટલે કાળા થઈ ગયા છો તમે. એટલે આવીને સરસ મજાનું હાથ પગ મોઢું ધોવું પડે રોજ. કહેવાનું ના હોય. કેવો રહ્યો આજનો દિવસ? આજ તો કઈ ભણ્યા નહીં એટલે મસ્ત જ હોય ને. હા, ઉડાડ્યો તો કેમેરો. હે આવડી ગયું તને? તો ગઈ સ્કૂલેથી આવી ગયા છે ઘરે. અને હજુ અમારા પ્રિન્સ કુમાર નહીં આવ્યા, છોટે બાબુ નહીં આવ્યા. છોટે બાબુ કબ આएंगे? કેટલા વાગે આવશે? 12 તો વાગવા આવ્યા. તો હવે રોટલી બનાવી દઈએ, પછી સાથે મળીને ચારે જણા અમે જમી લઈશું. તો હું ફટાફટ રોટલી બનાવી દઉં. તો ગાઈસ, જમવાનું આપણું પતી ગયું છે. કેવા બન્યા બેટા મગને પિન્સુભાઈ? સરસ. તો સરસ મજાનું ખાવાનું બન્યું હતું, તીખું તીખું. ઘણા દિવસ પછી આપણે, અમને તો શું લગ્ન પ્રસંગ ચાલતા હતા એટલે બહારનું. હવે ધીરે ધીરે ઘરનું બધું અલગ અલગ ટેસ્ટ કરશું. શાક, કઠોળા તે. તો સરસ મજાના અત્યારે મગ બનાવ્યા છે. તો હવે વાસણ કરવા છે અને જોઈએ પછી છોકરાઓને લેસન કરાવવું છે. તો બન્યા રહો બ્લોગમાં. તો ગાઈસ, પડી ગઈ છે સાંજ અને આપણા કામનું પછી શરૂઆત થઈ ગઈ છે. છોકરાઓ એક ગયું છે ટ્યુશન, એક ગયું છે રમવા. અને થોડું દાણું કર્યું પણ ઘઉં બગડી ગયા છે. લલિત આપણે ગમે એટલા હાચવીએ, ઘઉં બગડી ગયા છે, ધનેરિયા પડ્યા છે. એટલે અડધા સાફ કર્યા સવારે. અત્યારે દહીંનું કરવું છે, કપડાં વાળવા છે અને પાછળ થોડી ઘઉંની કોઈ બી વસ્તુ ના હાચો તો બગડી જાય. તું દેખ શું હાચવાનું હોય? ઘઉંને કોઈ આમ રોજ જોઈને બેહી રહો? પૂરી બગડી ગયો. તમે બગડી જ ગયા હો. હા, કોઈ હાચવું પડે દરેક વસ્તુ. હા, હાચવ્યા જ છે. પાછા ઘઉં બધા કાઢવા પડશે આપણે ને તપાડવા પડશે. હાલથી જેટલા કાઢીએ એટલા સાફ કરીએ. તો ગાઈસ, દહીંનું હજુ કરવાનું. ઘઉં ખાવાનું જ બંધ કર દો. તો શું લાવશો? ફાસ્ટ ફૂડ ખાવાનું. હા, દાબેલીનું પેકેટ લાવી દેવાનું, બટાકા લાવી દેવાના. હે ને એના કરતા શરીર વધી જાય. તો શું છે એમાં? ઉતારવાનું હવે શરીર. તો ગાઈઝ, હવે જોઈએ હવે સાંજની રસોઈમાં શું બનાવવું છે. આપણે તો લેડીઝને ખબર છે, કપડાં, વાસણ, કચરા, પોતા, રસોઈ બનાવો. અને 1-2 જણા મારા ફોલોવર્સ અને સબસ્ક્રાઈબર મને મળ્યા હતા. એ લોકો એમ કહેતા કે તમે બેન, તમે કે ઘેર આવી રીતના રહો અને કે પ્રોગ્રામમાં કે તમને કોઈ ઓળખી જ ના આવે. તો ભાઈ, ઘેર આપણે આવી રીતના જ રહેવાનું. ઘેરે જો મેકઅપ કરીને ફરું તો મારા ઘરના કામ કોણ કરે? શું કેવું લલિત? હું જ ના ઓળખું પહેલો તો. હા, ઘરે આવી રીતના આપણે સાદાઈથી જ રહીએ છીએ. કોઈ આપણે મોટા હાઈ ફાઈ પેલા કરતા નથી. સો સપાટા જેવા છે એવું જ આપણે આપણા બ્લોગમાં બતાવીએ છીએ. તો મિત્રો, ચેનલને સપોર્ટ કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ના કરી હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો હજુ જોતા રહો, હજુ આપણે એન્ડ આપવાનો બાકી છે. હા, વહેલા લીધો તો ધોવાઈ ના જાત. તો અંશુભાઈ આવી ગયા છે ટ્યુશનથી. એમને લાગી છે ભૂખ એટલે લઈ
મેક નકર માર ખાશે તું હવે. મસ્તી ના કરો, ચલો મૂકી દો. એ ના ભાઈ તમને સંતરું ને ના ભાઈ ચમ હા હવે મમરા ભાત વગારું પડ્યા છીએ તો શું બનાવું પપ્પા તો આવશે જ કે. તો ગાઈસ થઈ ગયો છે સાંજની રસોઈનો ટાઈમ. જોતામાં 7 વાગી ગયા છે અને હવે ફટાફટ રસોઈ બનાવી છે. હું ગઈ હતી સાડી ફોલ ઇન્ટરલોક કરાવવા આપ્યું હતું ત્યાં, તો એ કામ પતાવ્યું આજે અને હવે બનાવી છે સાંજની રસોઈ. હવે જોઈએ શું બનાવીએ. કેટલી ખાંડ નાખી અંદર? મને નહીં ખબર ભાઈ. ખાંસી થઈ જાય વધારે ખાય તો મીઠું. ભાઈએ નાખી મને નહીં ખબર. તો ગાઈઝ બનાવ્યા છે બપોરે ઘણા બધા ભાત વધ્યા હતા, તો ભાત આપણે વઘારી દીધા છે. એક રોટલીનો લોટ પડે તો રોટલી કરી, છોકરાઓ દહીં અને ભાતને એવું ખાઈ લેશે. તો હવે સાંજનું જમવાનું થઈ ગયું છે, અમે જમી લઈએ છીએ. કંઈ વધારે બનાવ્યું નથી, સિમ્પલ ખાવાનું આપણે બનાવ્યું છે. ભાત વઘાર્યા છે અને દહીં. તો બેટા તું હમણાં હાલ મારે 11 ઓગળી હોય. 11 બતાડ. 1 2 આ 3 સાઈડમાં 4 5 6 7 8 9 10 11 ફરીથી ગણજે, 11 ના હોય. દેખી લે પણ એમ ના એમ ગણો 1 2 3 એવી રીતના એ સાઈડમાં રાખવાની હે. તો 11 કેવી રીતના થાય? ગણ ફરીથી કઈ રીતના? 1 2 હા 3 સાઈડમાં 4 5 6 7 8 9 10 11. ડાયબા. તો ગાઈઝ આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. તમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે. તો બાય, ગુડ નાઈટ.